મિત્રો, દુઃખ થાય છે જ્યારે માતા બનવું એ ફક્ત શ્રીમંતના ફોટો શૂટિંગ સુધી જ સીમિત થઈ જાય છે અને બાળક માતાના દૂધથી વંચિત રહે છે. આધુનિકતાની આ દોડમાં આજે એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. છેલ્લા 2-3 મહિનામાં અમારે ત્યાં લગભગ 6 થી 7 નવી બનેલી માતાઓ પોતાના બાળકને પોતાનું ધાવણ આપવાને બદલે ફોર્મ્યુલા મિલ્ક એટલે કે પાવડરના દૂધની અથવા તો ગાય કે ભેંસના દૂધની માગણી કરી. એનાથી થતા દેખાય અને ન દેખાય એવા ભયંકર દુષ્પરિણામો સમજાવવા છતાં પણ એ માનતી હોય છે કે ઉપરનું દૂધ સરળ છે, સ્વચ્છ છે અને દેખાવમાં મોડર્ન લાગે છે કે આધુનિક લાગે છે. મિત્રો, શું માતૃત્વની ઓળખ ખોવાતી જાય છે? જન્મ પછી માતા અને બાળકનો સંબંધ એ ફક્ત દૂધનો સંબંધ નથી, પરંતુ હૃદયથી હૃદયનો સંબંધ છે. સ્તનપાન એ દરેક બાળકનો હક અને દરેક માતાની ફરજ છે. વિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે સ્તનપાન એ બાળક માટે પ્રથમ રસી છે, જે એને દરેક ચેપ સામે રક્ષણ આપે છે, જે ફોર્મ્યુલા મિલ્ક ક્યારેય આપી શકતું નથી. છતાં પણ આજે કેટલીય માતાઓ ખોટી જાહેરાતો અને સોશિયલ મીડિયાના પ્રભાવથી એવું માને છે કે ફોર્મ્યુલા એ યોગ્ય દૂધ છે અને પાછા ગર્વથી એક્ઝામ્પલ પણ આપે છે કે અમારી બાજુમાં તો ફલાણાનો છોકરો પાવડર પીને જ મોટો થઈ ગયો, એને તો કોઈ તકલીફ નથી. મિત્રો, આવા ઉદાહરણો આપતા પહેલા શરમ આવવી જોઈએ. ધાવણ એ ફક્ત ખોરાક નથી, એ બાળકની ઇમ્યુનિટી અને બોન્ડિંગ માટે પણ એટલું જ જરૂરી છે. જે સમયે માં પોતાના બાળકને ખોળામાં લઈને ધાવણ આપે છે, ત્યારે બાળક ફક્ત દૂધ જ નથી પીતું, એ માતાની ખુશ્બુ, એનો સ્પર્શ, એનો વિશ્વાસ અને સુરક્ષાની લાગણી પી રહ્યું છે. નવી બનેલી માતાઓ માટે ખાસ, તમારું દૂધ એ તમારા બાળક માટે સૌથી પરફેક્ટ ખોરાક છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી લાગે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને ધીરજથી એ એકદમ સરળ બને છે. મેડિકલ સાયન્સ હજુ એટલું વિકસ્યું નથી કે જે માતાના ધાવણની સમકક્ષ દૂધ બનાવી શકે. જ્યારે માં પોતાના ધાવણથી વંચિત રાખે છે, ત્યારે સમાજમાં માતૃત્વની ભાવના ધીમે ધીમે ઓછી થાય છે, કારણ કે બાળકને એટલું દૂધ જ જરૂરી નથી, પરંતુ માતાનું દૂધ જરૂરી છે. સ્તનપાન એ માતૃત્વની સૌથી પવિત્ર અનુભૂતિ છે. એટલે જ લાંબા સમય સુધી ધાવણ આપી માતૃત્વનો ખરો આનંદ લો અને તમારા બાળકની માનસિક અને શારીરિક બુદ્ધિ પ્રતિભાના વિકાસમાં સહયોગી બનો. એ જ માતૃત્વની સાચી ઓળખ છે. આભાર.